હેલો બાળમિત્રો, ઓશન ડિજિટલ ક્લાસરૂમમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. સ્ટાન્ડર્ડ 5 વિષય ઇંગ્લિશ. લિટલ સ્ટેપ 7, 8, 9. આજે આપણે લિટલ સ્ટેપ 7, 8, 9 જોઈશું. સૌ પ્રથમ જોઈએ શબ્દાર્થ. ફ્રેન્ડ, ફ્રેન્ડ એટલે મિત્ર. કલરફુલ, કલરફુલ એટલે રંગીન. પીપલ, પીપલ એટલે લોકો. ગાર્ડન, ગાર્ડન એટલે બગીચો. ટુ નો એટલે જાણવું અથવા તો ઓળખવું. ટુ સે એટલે કહેવું. હેલો, હેલો એટલે કેમ છો. રાઈટ, રાઈટ એટલે બરાબર અથવા તો સાચું. ટુ રિપ્લાય એટલે ઉત્તર આપવો. કલર્સ, કલર્સ એટલે રંગો. રેડ, રેડ એટલે લાલ. બ્લુ, બ્લુ એટલે ભૂરું. ગ્રીન, ગ્રીન એટલે લીલું. યલો, યલો એટલે પીળું. ઓરેન્જ, ઓરેન્જ એટલે નારંગી. પર્પલ, પર્પલ એટલે જાંબુડી. બ્રાઉન, બ્રાઉન એટલે કથ્થઈ. પિંક, પિંક એટલે ગુલાબી. વ્હાઈટ, વ્હાઈટ એટલે સફેદ. બ્લેક, બ્લેક એટલે કાળું. એક્ટિવિટી 1. નીચેનું કાવ્ય સંભળાવો, દોહરાવો અને ગાઓ. ધ કલરફુલ પીપલ. ધ કલરફુલ એટલે રંગીન ને પીપલ એટલે લોકો. અહીંયા આપણે રંગીન લોકો વિશે વાત કરવામાં આવી છે. તો જોઈએ. આઈ નો યુ આર મિસ્ટર બ્લુ. આઈ એટલે હું. નો એટલે જાણું છું. યુ એટલે તમને. હું તમને જાણું છું. યુ આર તમે છો. મિસ્ટર બ્લુ એટલે કે શ્રીમાન વાદળી. યોર ગાર્ડન ઇઝ ક્લીન. આર યુ મિસ ગ્રીન. યોર એટલે તમારો. ગાર્ડન એટલે બગીચો. ઇઝ એટલે છે. ક્લીન એટલે સાફ. તમારો બગીચો સાફ છે. આર યુ એટલે તમે છો. મિસ ગ્રીન એટલે કે કુમારી લીલી. તમે કુમારી લીલી છો. સે મી હેલો. ઓ મિસ્ટર યલો. સે એટલે કહો. મી એટલે મને. હેલો એટલે નમસ્તે. મને નમસ્તે કહો. ઓ મિસ્ટર યલો શ્રીમાન પીળો. કૂલ ડાઉન યોર હેડ. ડોન્ટ લેટ ઇટ રેડ. કૂલ ડાઉન એટલે કે શાંત થાવ. યોર એટલે તમારા. હેડ એટલે માથાને. ડોન્ટ એટલે નહીં. લેટ ઇટ એટલે કરવું તેને. રેડ એટલે લાલ. તમારા માથાને શાંત થવા કહો. એમ આઈ રાઈટ. રિપ્લાય મિસ્ટર વ્હાઇટ. એમ એટલે છું. આઈ એટલે હું. રાઈટ એટલે સાચો. શું હું સાચો છું? રિપ્લાય એટલે કે જવાબ આપો. મિસ્ટર વ્હાઇટ શ્રીમાન સફેદ મને જવાબ આપો. શું હું સાચો છું? યસ યસ યસ. વિથ યુ મિસ બ્લેક. હા હા હા. વિથ એટલે સાથે. યુ એટલે તમારી. હું તમારી સાથે છું.
શ્રીમતી બ્લેક એટલે કે બ્લેક કહે છે કે હા 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 હું તમારી સાથે જ છું. ત્યારબાદ જોઈએ શબ્દાર્થ. ફ્રેન્ડ, ફ્રેન્ડ એટલે મિત્ર. ડ્રીમિંગ, ડ્રીમિંગ એટલે સ્વપ્ન જોતું. સ્ક્વિરલ, સ્ક્વિરલ એટલે ખિસકોલી. કેટ, કેટ એટલે બિલાડી. ટુ સ્લીપ, ટુ સ્લીપ એટલે સૂવું અથવા તો ઊંઘવું. રેબિટ, રેબિટ એટલે સસલું. કમ, કમ એટલે આવવું. લેટ્સ, લેટ્સ એટલે ચાલો. ટુ વેકઅપ, ટુ વેકઅપ એટલે જગાડવું. ડોંકી, ડોંકી એટલે ગધેડો. ટુ ગેટઅપ, ટુ ગેટઅપ એટલે ઉઠવું. કેમલ, કેમલ એટલે ઊંટ. બેબી એલિફન્ટ, બેબી એલિફન્ટ એટલે હાથીનું બચ્ચું અથવા તો મદનિયું. ટુ પ્લે, ટુ પ્લે એટલે રમવું. ટુ ફ્લાય, ટુ ફ્લાય એટલે ઉડવું. સ્કાય, સ્કાય એટલે આકાશ. ટુ સીટ, ટુ સીટ એટલે બેસવું. ક્લાઉડ, ક્લાઉડ એટલે વાદળ. ટુ કેચ, ટુ કેચ એટલે પકડવું. સ્ટાર, સ્ટાર એટલે તારો. ટુ પુટ, ટુ પુટ એટલે મૂકવું. પોકેટ, પોકેટ એટલે ખિસ્સું. વોટ, વોટ એટલે શું. વેર, વેર એટલે ક્યાં. એક્ટિવિટી 2 વાર્તા સાંભળો અને શિક્ષકની મદદથી ભજવો. તો જોઈએ સ્ટોરી એટલે કે વાર્તા ધ ડ્રીમિંગ સ્ક્વિરલ. ચાલો હવે જોઈએ. કેટ સેઝ હાય સી ઇઝ સ્લીપિંગ ધેર. બિલાડી બોલે છે હે તે ત્યાં ઊંઘી રહી છે. Rabbit says, "Come, let's wake her up." સસલું બોલે છે ચાલો તેને જગાડીએ. Donkey says, "Squirrel, get up." ગધેડો બોલે છે ખિસકોલી ઉઠ. Camel says, "Yes, get up." ઊંટ બોલે છે હા ઉઠ. Elephant says, "Come and play with us." હાથી બોલે છે ચાલ અમારી સાથે રમ. Squirrel says, "But I am playing." ખિસકોલી બોલે છે પણ હું રમી રહી છું. Cat says, "What?" બિલાડી બોલે છે શું. વોટ એટલે શું. Rabbit says, "You are not playing, you are sleeping." સસલું બોલે છે તું રમી રહી નથી તું ઊંઘે છે. એવું કોણ બોલે છે. સસલું બોલે છે. કોને કહે છે. ખિસકોલીને કહે છે કે તું રમી રહી નથી પણ તું ઊંઘે છે. કેમ કે એ ખિસકોલી સ્વપ્ન જોઈ રહી હતી એટલે સ્વપ્નમાં બોલે છે કે હું રમી રહી છું પણ એ રમતી નથી પણ શું કરતી હતી ઊંઘતી હતી. Squirrel says, "No, I am playing with Jumbo."
ખિસકોલી કહે છે, ના, હું જંબો સાથે રમી રહી છું. ખિસકોલી શું કહે છે કે હું જંબો સાથે રમી રહી છું. એ સ્વપ્ન જોઈ રહી છે, એટલે કે સ્વપ્નમાં જંબો સાથે રમી રહી છે. એલિફન્ટ સેઝ, હુ ઇઝ જંબો? એલિફન્ટ એટલે કે હાથી બોલે છે, જંબો કોણ છે? સ્ક્વિરલ સેઝ, ધ બેબી એલિફન્ટ. આપણે આગળ આવી ગયું. બેબી એલિફન્ટ એટલે હાથીનું બચ્ચું અથવા તો મદનિયું. ખિસકોલી કહે છે, નાનકડો હાથી એટલે કે નાનકડો હાથી છે મદનિયું. ડોંકી સેઝ, વેર ઇઝ હી? ગધેડો બોલે છે, તે ક્યાં છે? સ્ક્વિરલ સેઝ, ફ્લાઇંગ ઇન ધ સ્કાય. ખિસકોલી બોલે છે, આકાશમાં ઉડી રહ્યો છે. તે શું કરી રહ્યો છે? આકાશમાં ઉડી રહ્યો છે. એલિફન્ટ સેઝ, વોટ? હાથી બોલે છે, શું? Squirrel says, yes, now he is sitting on a cloud. ખિસકોલી બોલે છે, હા, હવે તે વાદળ પર બેઠો છે. Cat says, what is he doing? બિલાડી બોલે છે, તે શું કરી રહ્યો છે? Squirrel says, catching the stars. ખિસકોલી બોલે છે, તારા પકડી રહ્યો છે. ખિસકોલી શું કહે છે કે તે તારા પકડી રહ્યો છે. સ્ટાર્સ એટલે તારાઓ. રેબિટ સેઝ, what are you doing? સસલું કહે છે, તું શું કરી રહી છે? Squirrel says, I am sitting on Jumbo. I am putting the star in my pocket. ખિસકોલી બોલે છે, હું જંબો પર બેઠી છું અને હું મારા ખિસ્સામાં તારા મૂકી રહી છું. Rabbit says, oh, you are dreaming. Ha ha ha. સસલું બોલે છે, ઓ, તું સ્વપ્ન જોઈ રહી છે. હા હા હા. ખિસકોલી શું કરી રહી હતી? તે સ્વપ્ન જોઈ રહી હતી. રીડ ધ સ્ટોરી એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. વાર્તા વાંચો અને જવાબ લખો. જોઈએ. નંબર 1, વોટ ઇઝ ધ સ્ક્વિરલ ડુઈંગ? સ્લીપિંગ કે રનિંગ? તો તેનો જવાબ આવશે ધ સ્ક્વિરલ ઇઝ sleeping. Number 2, who said, hi, she is sleeping there? તો તેનો જવાબ આવશે the cat said this line. Number 3, who told squirrel to come and play with them? તેનો જવાબ આવશે the elephant. Number 4, what is Jumbo doing? Running in the sky કે flying in the sky? તેનો જવાબ આવશે Jumbo is a flying in the sky. જંબો ક્યાં હતો? આકાશમાં. Number 5, what is Jumbo catching? Star કે cloud? જંબો શું કરી રહ્યો હતો? સ્ટારને કેચ કરી રહ્યો એટલે કે પકડી રહ્યો હતો. Jumbo is a catching the stars. Number 6, what is the squirrel doing? Putting the star in her pocket કે catching the star? તેનો જવાબ આવશે the squirrel is putting the star in her pocket. Number 7, write about your dream in 2 lines. તેનો જવાબ આવશે I sat on the cloud and I was counting the stars. ત્યારબાદ જોઈએ
હેવ અને હેઝ. હેઝ નો અર્થ શું થશે? ની પાસે હોવું. હવે એનું કોષ્ટક જોઈએ. આઈ સાથે હેવ આવશે કે હેઝ આવશે? તો આઈ સાથે હેવ આવશે. તેનું વાક્ય આઈ હેવ અ બુક. આઈ એટલે હું, હેવ એટલે પાસે અને બુક એટલે પુસ્તક, કે મારી પાસે પુસ્તક છે. યુ સાથે હેવ. તેનું વાક્ય યુ હેવ અ બુક. તારી પાસે પુસ્તક છે. યુ એટલે તારી, હેવ એટલે પાસે, અ બુક એટલે પુસ્તક. તારી પાસે પુસ્તક છે. હી ને બોય, કાઉન્સમાં તમને બોય આપેલું છે એટલે કે હી કોના માટે વપરાય? તો કે પુરુષ માટે વપરાય. તો હી સાથે હેઝ. હી હેઝ અ બુક. હી એટલે તેની, અહીંયા તેની લેવાનું છે. હેઝ એટલે પાસે, અ બુક એટલે પુસ્તક, તેની પાસે પુસ્તક છે. સી એટલે છોકરીઓ માટે એટલે કે ગર્લ્સ માટે. સી સાથે હેઝ. સી હેઝ અ બુક. સી એટલે તેની, હેઝ એટલે પાસે, અ બુક એટલે પુસ્તક, તેની પાસે પુસ્તક છે. ઇટ ને ન્યુટર એટલે કે અહીં આપણે પશુ, પક્ષી, કોઈ પણ નામ, તો તેના માટે ઇટ વાપરવાનું છે. તો ઇટ સાથે હેઝ. તો તેનું વાક્ય જોઈએ. ઇટ હેઝ હોર્ન. ઇટ એટલે તેને, હોર્ન્સ એટલે કે શિંગડા, તેને શિંગડા છે. ધે સાથે હેવ. ધે હેવ અ બુક. તેઓ પાસે પુસ્તક છે. વી સાથે હેવ. તેનું વાક્ય જોઈએ. વી હેવ અ બુક. અમારી પાસે પુસ્તક છે. ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ હેવ હેઝ. હેવ હેઝ વડે ખાલી જગ્યા પૂરો. હવે આપણે હેવ હેઝ વડે ખાલી જગ્યા જોઈએ. નંબર 1, યુ ખાલી જગ્યા અ પેન. યુ સાથે કયું આવશે? તો કે હેવ. યુ હેવ અ પેન. તારી પાસે પેન છે. નંબર 2, રામ ખાલી જગ્યા અ ટ્રેક્ટર. રામ એ છોકરો છે, છોકરા માટે હી વપરાય. તો હી સાથે હેઝ. રામ હેઝ અ ટ્રેક્ટર. રામ પાસે ટ્રેક્ટર છે. નંબર 3, ધે ખાલી જગ્યા 2 કાર્સ. ધે સાથે હેવ. ધે હેવ 2 કાર્સ. તેઓ પાસે 2 કાર છે. નંબર 4, વી ખાલી જગ્યા મેની ગેમ્સ. વી સાથે હેવ. વી હેવ મેની ગેમ્સ. અમારી પાસે ઘણી રમતો છે. નંબર 5, સી ખાલી જગ્યા અ કાર. સી સાથે હેઝ. સી હેઝ અ કાર. તેની પાસે કાર છે. નંબર 6, ધ મંકી ખાલી જગ્યા અ લોંગ ટોલ. ધ મંકી એટલે કે અહીંયા આપણે પ્રાણી બતાવેલ છે, તો પ્રાણી કે પશુ પક્ષી હોય તો તેના માટે ઈટ વપરાય. તો ઈટ સાથે હેઝ આવશે. તો અહીંયા મંકી સાથે હેઝ. ધ મંકી હેઝ અ લોંગ ટોલ. વાંદરો લાંબો અને ઊંચો છે. નંબર 7, આઈ ખાલી જગ્યા અ બોક્સ ઓફ ચોક્સ. આઈ સાથે હેવ. આઈ હેવ અ બોક્સ ઓફ ચોક. મારી પાસે ચોકનું બોક્સ છે. નંબર 8,
ધ કાઉ ખાલી જગ્યા બિગ હોર્સ. ધ કાઉ અહીં આપણને પ્રાણી આપેલું છે. કાઉ એ પ્રાણી છે. તો પ્રાણી કે પશુ પક્ષી સાથે ઈટ વપરાય, તો ઈટ સાથે આવશે હેઝ. તો અહીંયા ધ કાઉ સાથે હેઝ. ધ કાઉ હેઝ બિગ હોર્સ. ગાયને 2 શિંગડા છે. નંબર 9, પૂજા ખાલી જગ્યા એન એપલ. પૂજા અહીં છોકરી આપેલી છે, તો છોકરી સાથે સી આવશે. સી સાથે હેઝ. પૂજા હેઝ એન એપલ. પૂજા પાસે સફરજન છે. નંબર 10, હી ખાલી જગ્યા અ ન્યૂ બોલ. હી સાથે હેઝ. હી હેઝ અ ન્યૂ બોલ. તેની પાસે નવો દડો છે. નંબર 11, ધે ખાલી જગ્યા અ નાઇસ બેગ. ધે સાથે હેવ. ધે હેવ અ નાઇસ બેગ. તેની પાસે સુંદર બેગ છે, એટલે કે તેઓની પાસે સુંદર બેગ છે. નંબર 12, મિસ્ટર શાહ ખાલી જગ્યા અ સ્કૂટર. મિસ્ટર શાહ સાથે હેઝ, એટલે કે શ્રીમાન શાહ પાસે સ્કૂટર છે. નંબર 13, યુ ખાલી જગ્યા મેંગોઝ. યુ સાથે હેવ. યુ હેવ મેંગોઝ. તારી પાસે કેરીઓ છે. નંબર 14, આઈ ખાલી જગ્યા અ રેડ રિબન. આઈ સાથે હેવ. આઈ હેવ અ રેડ રિબન. મારી પાસે લાલ રિબિન છે. નંબર 15, ધ જીરાફ ખાલી જગ્યા અ લોંગ નેક. ધ જીરાફ સાથે હેઝ. ધ જીરાફ હેઝ અ લોંગ નેક. જીરાફને લાંબી ડોક છે. થેન્ક યુ બાળ મિત્રો. આ પાઠને સાંભળવા બદલ અને સમજવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.